શાળા દ્વારા વાલીઓ પાસેથી બેફામ ઉઘરાવાતી ફી મુદ્દે સરકારે લાદેલા ફી નિયમન વિધેયક બિલને સુરત શહેરની કેટલીક શાળાઓ ઘોડીને પી ગઈ હોવાનું સામે આવ્યું છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલું ન્યૂ મોડલ હાઈસ્કૂલ દ્વારા 40% ફી વધારો કરતા વાલીઓએ શાળા બહાર જ હોબાળો મચાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફી ઘટાડવાની માંગ કરી હતી। सरकार द्वारा लादवामां आवेला फी नियमन विधेयक बिल ने पसार तो करवामां आव्यो छे, परंतु तेनुं नियमन केटलीक शाळाओ करतो होवानुं स्पष्ट चित्र सामे आवी रह्युं छे। खास करीने जे प्रकारे अडाजण अने सुरत शहेरनी अन्य शाळाओमां जे प्रकारे वालीओनो विरोध जोवा मळी रह्यो छे, त्यां वधु एक किस्सो सुरतना उधना विस्तारमां जोवा मळी रह्यो छे। ज्यां उधना विस्तारमां भाडेरा खाते आवेल न्यू मॉडल शाळानी बहार वालीओए आ विरोध प्रदर्शन नोंधावी रह्यो छे। खास करीने जे न्यू मॉडल हाईस्कूल छे तेना द्वारा 40% फी વધારો કરવામાં આવ્યો હોવાનો આરોપ વાલીઓનો છે। સરકાર દ્વારા જે નિયમો લાદી દેવામાં આવ્યો છે, પરંતુ તેનું ચોક્કસપણે નિયમ નહીં થતું હોવાનું પણ સામે આવી રહ્યું છે। જે પ્રકારે શહેરમાં છેલ્લા 3-4 દિવસથી વાલીઓ ભારે સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ નોંધાવી રહ્યો છે, તેનો આ ત્રીજો કિસ્સો સામે આવી રહ્યો છે। ત્યારે આપણે વાલીઓ પાસેથી પૂછીશું કે કયા પ્રકારની તેઓની માંગણી છે અને શાળા દ્વારા કઈ મનમાનીઓ કરવામાં આવી રહી છે। જી, આપનું નામ જણાવો। મારું નામ ભાવના છે। જી, આજે શાળા બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, કયા કારણોસર? આ ફી વધારી દીધી છે, એ લોકો આ વર્ષથી એકદમ જ વધારી દીધી છે અને ગયા વર્ષ કરતાં તો એકદમ જ ફી વધારી દીધી અને ડોનેશનમાં પણ એ લોકો 40%નો વધારો કર્યો છે ફીમાં। અને આ બાળકોના શિક્ષણ પર પણ એ લોકો ધ્યાન આપે છે, પણ જો સ્કૂલમાં એ લોકોને ટોયલેટ બાથરૂમ બધાની પણ સગવડ વ્યવસ્થિત હોતી નથી। ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે કેટલી ફી હતી ને આ વર્ષે કેટલી ફી વધારો કરવામાં આવી છે? ગયા વર્ષે 7,500 હતી અને આ વર્ષે 10,500 કરી દીધી છે ડાયરેક્ટલી। શાળા દ્વારા કઈ આ બાબતે કઈ રજૂઆત કરવામાં આવી છે? આપણે એવું કશું નથી કહેવામાં આવ્યું। હવે રજૂઆત કરી હોય ને તો પણ કેવું છે કે આપણે તૈયારી રાખીએ। હવે મીડિયમ વર્ગના લોકો તો કેવી રીતે તૈયારી રાખે? એક જ ઘરના 2 છોકરાઓ ભણતા હોય તો એ લોકોને તો એકદમ જ 6-7 હજાર રૂપિયા વધી જાય તો એ લોકો કેવી રીતે એડજસ્ટ કરે? ખાસ કરીને સરકાર દ્વારા ફી નિયમન વિધેયક બિલ પસાર કરવામાં આવ્યું છે કે ફી શાળા દ્વારા બેફામ ફી ઉઘરાવાતી હોય તો તેને અંગે રજૂઆત કરી શકો છો। એટલે શાળા દ્વારા જે ફી ઉઘરાવવામાં આવી રહી છે, સરકારે નિયમન જારી કર્યો છે, શું કહેશો? ના, તો શાળા દ્વારા જ કરવામાં આવ્યું છે, સરકારે તો એવું કશું કર્યું જ નથી। જો સરકાર માન્ય હતે તો અત્યારે એ લોકો આટલું બધું ફી વધારો કરતે જ નહીં ને ગઈ ફેરી કરતા આટલો બધો વધારે એટલે ઘણો બધો વધારો થઈ ગયો। જી, આપને પૂછવા માંગીશ કે સરકાર દ્વારા ફી વિધેયક બિલ પસાર કરવામાં આવ્યું છે કે શાળાએ 15,000 થી ઓછી વધારે ફી નહીં લેવી, શું કહેશો? ગવર્મેન્ટ ફી ઓછી કરવાનું કહે છે, વધારવાનું નથી કહેતા, એટલે ફી ઓછી કરો એના માટે શાળા દ્વારા પરંતુ બેફામ ઉઘરાવવામાં આવી રહી છે। બેફામ શાળા દ્વારા ઉઘરાવવામાં આવી છે અને ડોનેશન પણ બંધ કરો, એડમિશન પણ બધાને એમને લે છે। તમે ખર્ચો કર્યો છે તો જી, આપને પૂછવા માંગીશ તમારો બાળક કયા ક્લાસમાં છે? મારો 8મા ધોરણમાં। કેટલી ફી લઈ છે? 10,100 થઈ આ ફેરી, ગઈ ફેરી 7,500 હતી, આ ફેરી એકદમ જ વધારી દીધી છે। શું રજૂઆત કરી હતી શાળાએ? ના, કઈ નથી રજૂઆત કરી, જ્યારે ભરવા આવ્યા ત્યારે જ ખબર પડી છે કે આટલી વધારી દીધી છે ફી। જી, આપણે અન્ય વાલીને પૂછવા માંગીશું કે તેમની શું રજૂઆત છે। જી, જણાવજો કે કયા પ્રકારની જે રજૂઆત છે તે અંગે આપણે વાત કરીશું। જી, આપણે મનોજ। જી, કેટલા ધોરણમાં આપનો બાળક ભણે? મારી બેબી ભણે છે, એક બીજા ધોરણમાં ભણે, એક 6થા ધોરણમાં ભણે છે। ગયા વર્ષે કેટલી ફી હતી? ગયા વર્ષે 6,500 જેવી ફી હતી, આ વર્ષે એકદમ વધારો થઈ ગયો છે, 10,000 10,500 જેવા ફી વધારો થઈ ગયો, કોઈને જાણાય નથી, આ બાબતને કોઈને જાણાય નથી। સ્કૂલમાં જે ફી ભરવા ત્યારે ખબર પડી કે આટલો ફી વધારો થઈ ગયો છે। તો જોયું કે જે પ્રકારે વાલીઓએ જણાવ્યું કે ગત વર્ષની સરખામણી આ વર્ષે 40% જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે। આ એ શાળા છે જે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી છે, ન્યૂ મોડલ હાઈસ્કૂલ, જે આ શાળા ઉધના વિસ્તારમાં આવેલી છે। આ શાળા દ્વારા ફી વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે વાલીઓ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વાલીઓને કોઈ પણ પ્રકારની આ બાબતે જાણ કરવામાં ન આવી હતી, જેના કારણે વાલીઓએ આજરોજ શાળા બહાર આ સૂત્રોચ્ચાર કર્યા હતા। વાલીઓની માંગ છે કે આ જે ફી વધારો કરવામાં આવ્યો છે તે ઘટાડવામાં આવે। જો કે એકવાર સુરત શહેરમાં સ્પષ્ટપણે સામે આવી રહી છે કે સરકારે ભલે ફી વિધેયક બિલ પસાર કર્યું હોય, પરંતુ શાળા સંચાલકો દ્વારા આ ફી વિધેયક બિલને ઘોડીને પી ગયા છે। કેમેરા પર્સન ભરત બ્રહ્મભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GST।